હોય તો પશુ પક્ષીની સેવા, જે જીવ છે, અબોલા જીવ છે, પશુ પક્ષી છે, એ મને બહુ પ્રિય છે, બહુ વાલા છે. અને એ પશુ પક્ષીની સેવા જો કદાચ મારો કોઈ ભક્ત ભલે એની જોડે કદાચ મુઠ્ઠી ચોખા હોય, મુઠ્ઠી જુવાર હોય, એ રીતે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે. આવું માતા બોલી. બસ આ ખાલી બે વસ્તુ જ, એમ તો ઘણું બધું છે, પણ આ બે વસ્તુ જો કદાચ મારી વિશેષ કૃપા જીવનમાં અનુભવ કરવી હોય તો આ બે વસ્તુ જીવનમાં કદાચ અમલ કરી લેજો. હું રોમ મારી મેલડી, હું ખુખાર મેલડી 24 કલાક તમારી જોડે ના અહેસાસ કરાવું તમારું નામ રોમ મારી મેલડી. હવે આનાથી વિશેષ મારે કોઈ વસ્તુ તમારી ભેટ જોતી, હા ભાવથી લાવો છો તો બધું સ્વીકારશે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેડા, ફૂલનો હાર, સુખડી, જે લાવો એ બધું જ. પણ મને જે વાલું છે વધાર, જે મને પ્રિય છે, એ મેં તમને કીધું. મને પશુ પક્ષી પર દયા જેટલી મનુષ્ય પર આવે છે ને એટલી જ મને પશુ પક્ષી પર આવે. જેમ કે હું જગત જનની માં કહેવાય, આદ્ય શક્તિ કહેવાય, આખું જગતના જેટલા બી જીવ છે એ મારા માટે તો મારા દીકરા જ છે. તે કીડી અમથી કદાચ કોઈના ઘેરથી કદાચ એક કણ લઈને જતી હશે ને તો એનો હિસાબ મારા રોમ જોડથી કરાવડાવી. એક ગાય તે કદાચ ગાય તમારા ઘરના ઓગણે આવી અને એક રોટલી જો ખાઈને જશે ને તો એનો જબરો હિસાબ મારા રોમ જોડે કરાવડાવી. આટલો વિશ્વાસ રાખજો. જેમ જાગતી જ્યોત જગતમાં કદાચ કળિયુગમાં જાગતી ન દેખાતી કોઈ માતા હોય તો કહેશે ગાય માતા. શું સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય, જેમ કે મેરડીમાં દેખાતા નથી, બહુચરમાં દેખાતા નથી, કોઈ દેવી શક્તિ દેખાતી નથી, એ સૂક્ષ્મ રીતે છે, બરોબર. પણ આવા કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત દેખાતી, પ્રગટમાં દેખાતી કોઈ શક્તિ હોય, દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે? ગાય માતા. જે તમારા ઘરના આંગણે રોજ એક વખત એ માતા ઓટો મારીને જાય છે ને. કોઈ ઘર એવું બાકી નથી ઘરના આંગણે કે એના ઘરની સોસાયટીમાં, એના ફરિયામાં આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય. પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે, ભલે દેખાવમાં તો એક જાનવર છે, દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવે છે, પણ એની અંતર એના દરેક જોડે છે. શાસ્ત્રો આવું કે છે, પુરાણો આવું કે છે કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જોડો છો ને કે ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો કદાચ 33 કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં? તમારી ચામુંડા આવી જાય કે નહીં? તમારી મહાકાળી આવી જાય કે નહીં? તમારી શક્તિ માતા આવી જાય કે નહીં? તમારી ખોડિયાર માતા, તમારી ઉમિયા માતા, તમારી હિંગળાજ માતા, તમારી આશાપુરા માતા, તમારી હરસિદ્ધિ માતા, તમારી બધી માતાઓ આ 33 કોટી દેવી દેવતાઓમાં સમાવેશ થાય છે. તો કદાચ એ જ ગાય માતાને એક રોટલી ખવડાવો તો 33 કોટી દેવી દેવતાઓમાંથી તમારી હરસિદ્ધિને, તમારી ચામુંડ માતાને કદાચ પેટમાં ટાળક ના થાય? તમારી માતાને પ્રસન્નતા ના થાય? તમારી માતાની જે ભૂખ છે પ્રેમની, ભક્તિની, એ પૂરી ના થાય? થાય. પણ આ ભરોસા સાથે કરો તો એને જાનવરની દ્રષ્ટિએ નહીં, પણ એને માતાની દ્રષ્ટિએ કદાચ એને કદાચ ભલે પૂજા ના કરો તો એને રોટલી ખવડાવો, એને જુવાર ખવડાવો, એને ઘાસ ખવડાવો. બસ ખાલી આટલું કરશો ને તોય મારી વિશેષ કૃપા, 1000 હાથની કૃપા તમારી પર છે. હવે આ તમને નવાઈ, આ બધી વાતો સાંભળીને તમને એવું લાગતું હશે કે બધી જગ્યાએ અમે ફર્યા, તમે 500 ગોવા કર્યા હશે, હું જાણું, પણ કોઈ જગ્યાએ આવી વાત નહીં કરી. બધી જગ્યાએ એવું કીધું કે આ નડ્યું, પેલું નડ્યું, આ વારવાનું, પેલું વારવાનું, મૂળો કરજો, આ કરજો, ફલાણી માતાનો દીવો કરજો, બધું કીધું. પણ મારી તારા પારે આવ્યા પછી તો આ બધું અલગ નવું હોભરવા મળે છે. એવું અંદરથી થતું હશે ને? તો દીકરાઓ, હું માતા એવું કહીશ કે તમારા જીવનમાં કંઈક ને કંઈક વાતે પાપ પુણ્ય બન્યા છે, ખોટા કર્મો તમારા થયા છે. દુઃખ પડવાનું મુખ્ય વિશેષ કારણ હોય તો તમારા કરેલા પાપ કર્મ, એના ફળ સ્વરૂપ તમને દુઃખ આવે. જો તમે કદાચ પુણ્યદાન કર્યું હોય, સેવા કરી હોય, બરોબર, તો એના ફળ સ્વરૂપ સુખ આવે. તો કદાચ પાપ ને પુણ્યથી જ આ જીવન ચાલતું હોય, ઘડીક સુખ ઘડીક દુઃખ બધાનું. પણ આ બધું પુણ્યદાન કરાવી, ગાય માતાને રોટલી ખવડાવી અને કોઈ ચકલાને ચણ નખાવડાવી અને રોમનું નામ જપાવડાવી અને તમારા કેટલા જન્મો જન્મના પાપ ધોવું છું ને તો હું મેળવી જવાનું. પછી તો મારે બોલવાની જરૂર ના પડે. આશીર્વાદ કે કૃપા કે તથાસ્તુ આપે રૂપે ગોળા તમારું જીવન પરિવર્તન થઈ જાય. તમારી જીવનમાં એવી અલૌકિકતા, આનંદ અને એવી અનુભૂતિ અને એવું સુખ દેખાય ને કે તમારા ઘેર આવી કોઈક સુખની અનુભૂતિ કરે, એનો માતા કહેવાય. પણ દરેક ને કહીશ, આ ધીરજ રાખજો. તમારી જોડે કશું સેવા કરવા માટે કશું જ ના હોય તો કઈ નહીં, તમારા ઘેર આજ અનાજ તો બને છે, એક મુઠ્ઠી અનાજ કદાચ ચકલા ચણા નાખી જતો. આજ અમથાય કદાચ પડીકીઓમાં ને પાન મસાલા વિડીયોમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા તો એક માણસ ખર્ચતો જ હશે. તો 100 રૂપિયામાંથી કદાચ 20 રૂપિયા તે કદાચ હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ જાય. રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખત કદાચ 500 રૂપિયાનું કે પગાર આવે તારમાં એમાંથી 1000 રૂપિયાનું કદાચ પુણ્યદાન કરી અને એની એ પુણ્યદાન કરીને કોઈ આશા સુખની ના રાખે, પુણ્યની ના રાખે, બસ ભગવાન ભરોસે કરી દે ને, માતાજીના ભરોસે કરી દે ને, તો એનો ગોળાઓ જબરો હિસાબ કરું.
એનો જબરો હિસાબ કરું એ તો હજુ અનુભૂતિ નહીં. 500 વાપરું 5000 હાલું એ મેળવીશું. પણ કોના માટે 500 વાપરવાનું? જેનું હૃદય ખચકાય નહીં, જેનું મન પાછું ના પડે સેવા કરવામાં, પશુ પક્ષીને ખવડાવવામાં, જેનો કદાચ ખવડાયા પછી મોટાપો ના લે, વાવા ના લે, લોકોની પ્રશંસા ના લે, અને ખવડાયા પછી કદાચ એ વાતે ભૂલી જાય ધીરે ધીરે, તો એનો 500 રૂપિયાનું કદાચ પુનદાન હારી જગ્યાએ સેવામાં વાપરે અને એના 5000 50,000 કરીને નાલું તો બનાવું રોમ વાળી મેળવી નહીં. એમને બોલતી નહીં, કરવાનું સામર્થ્ય છે. બોલું એ બનાવવાનું સામર્થ્ય ધરાવું છું માતા. તારે આટલું રાડો પાડી પાડીને જોરથી બોલું, એટલે વિશ્વાસથી દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં આવો તો હું જે માંગુ એ તો તમે મને આપો કે નહીં? બધી જગ્યાએ તમને બાધાઓ આપીએ છીએ, આપીને બાધાઓ. પેલો ભાઈ આ શ્રીફળ છે તમારા ઘેર મૂકજો, આ મૂળો બાંધીને બહાર લપડાવજો, કોઈ કે ખીલા મારજો, બધું કર્યું તમે. તો હું માંગુ છું તમારી જોડે આટલું કરજો ખાલી. હું બીજું માંગતી, પેલા શ્રીફળના પૈસા ના હોય તો ચાલશે. શ્રીફળ નહીં કરો તો હું શ્રીફળની ભૂખી નહીં એ ઢગલા થાય. હા, પણ એ તો શ્રીફળનો તો એક રિવાજ છે. શું કે માતાજીને પારે જઈએ એટલે ખાલી હાથ ના લઈ જવા, એના માટે તમે લઈને આવો, એ સ્વીકાર છે બધું જ. પણ મેં વિશેષ વાત શું કીધી કે આ પુનદાનમાં બસ સેવામાં રોમ નોમમાં કદાચ તમારું જીવન સમર્પિત કરી દો. જો તમારો બેડો પાર ના કરી આલો તો કોના રોમ વાળી મેલડી નહીં. હવે આના સહારે કોઈ ખોટા કાર્યો કરાય, સમજ પડી શું કીધું? મતલબ માંસ મટન ના ખવાય. જો એક બાજુ પશુ પક્ષી તકલાન ચણ નાખો અને આમ જઈને માંસ મટન હોટલમાં જઈ ધીરે ખાઈ આવો કે કોઈ નહીં જોતું, લાઈન કોણ ખબર? ના, મારી તો મોટી ઓખો જોઉં છું તમને. એવું મગજમાંથી વેમ કાઢી નાખજો કે મને કોઈ જોતું નથી. 1000 નહીં, લાખો લોકો હોય તો લાખો નજર મારી હોય. એક વ્યક્તિ પર એક નજર, એક વ્યક્તિ પર એક મારો કેમેરો. હા, શું ખોટું? હું તો અલૌકિક દેવી શક્તિ છું ગોળા. મારા અહીં પેણ ના હોય, હું તો બધી જગ્યાએ સર્વત્ર છું, સર્વવ્યાપી છું. મારો તો ઘણ ઘણમાં વાત છે. જ્યાં કોઈ નથી ત્યાં હું મેલડી છું. એટલે ક્યારે માંસ મટન નહીં ખાવું, દારૂના વ્યસન છોડી દીધા હોય તો હવે પછી પકડવા, હવે પછી પીવા, હવે પછી એવા કોઈ મિત્રો હોય, કોઈ એવું તમારું ગ્રુપ હોય કે આ જગ્યાએથી બધા પીતા હોય એવો સંઘ છોડી દેવો, નહીં તો સંઘ એવો રંગ ચડી જાય પાછો. હા, શું ખોટું? અમુક ને કહેતા કે મારી અમે તો બંધ કરી દીધું તું, પાછું 6 મહિનામાં તો ચાલુ થઈ ગયું. તો 6 મહિનામાં તે બીજા એવા દારૂડિયા જોડે બેઠો તો દારૂ પીવડાવવાનું શું કરે? એ ભક્તો જોડે બેઠા હોય તો રોમ રોમ ભજન કીર્તન શીખવાડે. હા, શું ખોટું? એટલે ચિંતા ના કરશો, આપે રૂપિયા તમારા બધા એ સંઘ છોડાવી દીધા મેં.